હેલો, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ અને બધા જ કુશળ મંગળ હશો એવી મારી હૃદયથી શુભકામના છે. હવે હમણાં 3 દિવસથી હું વિડીયો નહોતી બનાવતી યુટ્યુબના. એવું નહીં, મને વિચારો નહોતા આવતા, આખા ગામના વિચારો આવે. અને થોડું ઘરનું કામકાજ હતું, ઓફિસનું કામકાજ હતું, તો થોડું ડીલે થઈ ગયું. પણ હવે મારે રેગ્યુલર 30 દિવસ સુધી આ બધા લે છે એવો ચેલેન્જ લેવો છે. 30 દિવસ સુધી વિડીયો નાખવાના થાય જ છે. અને હું એવું નહીં કહું કે ભાઈ હું તમને કંઈ શીખવાડવા માગું છું બાપા, એવું કશું નથી. પણ હું કંઈક ને કંઈક મારા વિચારોને મૂકવા માગું છું. કારણ કે મેં જોઈ લીધું માણસોને કંઈ વાત કરીએ એટલે વાતનો વસેતર કરી નાખે છે. વસેતર કહેવાય, વગેતર કહેવાય, શું કહેવાય એનો મતલબ એ કરી નાખે છે. એટલે આપણે હવે કરવાનું થતું નથી. હું કહું કાગડાને કોયલ બનાવીને એમાં પાંખો લગાવીને એને મોર જેવો ચિતરીને ત્રીજા ચોથાની સામે દર્શાવે છે, તો એ હવે મને સહન થતું નથી. જો કે આ મારી પોતાની પણ પહેલાં આદત હતી કે મને કહો કે કાગડાને હું કલર કરી દઉં, કોયલ કરી દઉં, મોર કરી દઉં, પછી ત્રીજાની સામે મૂકું. તો આ પણ મારી આદત હતી. તો અમારી ખરાબ આદત કહેવાય, આ સારી આદત ના કહેવાય, સન્માનની વાત નથી. પણ હવે શું કરીએ, માણસ જો ભૂલ તો થાય જ ને, તો થાય તો હવે સમજ જેમ આવે છે એમ આપણે સુધારો લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. મને ખબર કે બેકગ્રાઉન્ડમાં તમને આ ડીજેનો અવાજ આવતો હશે. આ ડીજે અમારે બાર રોડ ઉપર કોઈકના લગ્ન છે ને, એ લગ્નમાં શું તૈયાર થયેલી બહેનોનું હું મેકઅપ કરેલો, વાહ! અને ચણિયાચોરીઓ તો પહેરી હતી ને રંગબેરંગી, એ મજાની. મને મન થઈ ગયું હું ચણિયાચોરી લઉં, પણ પછી થયું કે આમાં તો કોઈના લગ્ન જ નથી, તો પછી મેં લેવાનું ટાળી વાળ્યું. ત્યાં ઊભા જ. હવે હું કેવું કે અરે જે ટોપિક છે યાર, એ ટોપિકથી મને બદલવા ના દો તમે લોકો. ભાઈ ડીજે ભલે વાગતું, આપણે એની પર નજર નહીં કરીએ. આપણો શું ટોપિક હતો? વાતનો વતેસણ કરનારા લોકો. તો આવા લોકો બહુ જ છે. એમાં તમે ને હું ક્યાંક આવી જતા હશો. તમે સન્માનીય હશો. તમને હાથ જોડીને નમ્ર વિનંતી કે તમને નહીં કહેતી, પણ એમને કહું છું જે છે, એટલે કે તમે નહીં પણ હોય છે એવા કે જે વિડીયો સાંભળતા હશે, શક્યતાઓ છે. એવું કંઈ જરૂરી નહીં કે તમે જ હોય, પણ કોક તો એવું હોય ને કે જે વાતનું વતેસણ કરી દેતું હોય. દાખલા તરીકે 1ની 2 ને 2ની 4 ને 4ની 8 કરીને બૂમ ફેલાવી દેવી બધી વાતો, બરાબર? તો આવા લોકોથી સાવધાન, એટલે કે મારાથી બી ક્યાંક સાવધાન. કારણ કે મારામાં આદત હતી, અરે કદાચ છે, અરે થોડી ઘણી છે જ હજુ બી. કારણ કે શું કરું યાર, હું પ્રયત્ન કરું છું આ વાત મારી સુધારવાનો, આદત મારી સુધારવાનો. ધીમે આ આદત મારી સુધરી જશે, એનો મને પૂરેપૂરો વિશ્વાસ છે. હવે બીજી વસ્તુ એ કહેવાની હતી કે આપણે જે પહેલાં જૂની ભૂલો કરી દીધી હોય, તો એનું કર્મનું જે ફળ હોય એ આપણને અત્યારે મળતું હોય ને, અત્યારે આપણે સારા કામ કરતા હોય, તો પછી એ ભૂલો માફ થઈ જાય. અને તમે ભલા માણસ જે આ મારો વિડીયો આખો આટલા સુધી જોઈ લો ને, મને એ કમેન્ટ કરજો કે એવા કયા પાપ છે જે કરી દીધા હોય, જેની કોઈ માફી નથી અને એનો કોઈ પશ્ચાતાપ નથી. આવું તો જો કે યાર, એટલે મેં કંઈ બીજું કંઈક એવું નહીં કર્યું, પણ તો આમ એવા તો ગુનાહ કર્યા છે જે મને મારા મગજમાં ફરતા હોય, અને એનાથી આપણે નીકળવાનું થાય છે. હવે ધીમે સારા કામ કરીને, સારા કામ તો નહીં પણ કોઈનું સારું કામ થતું એ બગડે નહીં, એવું કંઈક કરીને હું પ્રયત્ન કરીશ કે આપણે કોઈ નડીએ નહીં. અને કોઈને શું કહેવાય, કોઈને નડીએ નહીં, બસ એ કોઈને નડીશું નહીં, એટલે એ સૌથી શ્રેષ્ઠ અને મજાનું કામ છે. હું એવું માનું છું. કોઈને પુણ્ય કરીએ કે ના કરીએ, પણ કોઈકનું કંઈક સારું કામ થતું હોય એનામાં આપણે અટકવાનું નહીં. એટલે કે મારે અટકવાનું નહીં, હું એમ કહેવા માગું. ભાઈ તમે તમારા માથે ના લઈ લેતા યાર, તમે તમારા માથે લઈ લેશો તો માથે નહીં લેવાનું. વિડીયો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની, મારી ચપ સાંભળવાની. અગર સમય હોય તો તમારા કિંમતી સમયમાંથી હું તમને એવું નહીં કહેતી બાપા તમારા 5-10 મિનિટ એમને ફાલતું કાઢો, પણ હોય તો આવજો ને, સાંભળજો ને. અને કંઈક મને ઠપકો આપવા જેવું લાગે તો કમેન્ટ કરતા જજો, મને કંઈ વાંધો નહીં. હું એમાં મારે સુધાર લેવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. તમે પોતે કહેશો કે હા સુરેખાબેન, તમે આમાં ભાઈ સુધાર આવી ગયો છે. બીજું વિચારો તમે, મને કેટલો બોલવાનો શોખ હશે, કેટલું બોલી ગઈ, અરે હાય, મને એવું લાગે એટલે તો લોકોમાંથી દૂર નહીં રહેતા ને. શક્યતાઓ છે. જોકે મારી આવી રાક્ષસી હસી નથી, મારી હસી બહુ ક્યુટ છે. એ હું આના પછી જે વિડીયો બનાવીશ ને, એમાં હું મારી હસી મૂકીશ. તમને મન હોય ને એ હસી સાંભળવાનું, તો તમે આના પછીનો જે વિડીયો હોય ને જોજો યાર આખો, પ્લીઝ હો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મારી ચપચપમાં તમારું સ્વાગત છે, અને તમારો ખૂબ આભાર, તમે મને આટલા સુધી સાંભળી.
જો કે કોઈ ટૉપિક શું હતો એ મને યાદ નથી રહ્યો હવે, પણ તોય તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને આટલા સુધી સાંભળી. થેન્ક યુ.